દક્ષિણ ગુજરાતમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે। સુરતના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પવન સાથે મધ્યરાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। ડાંગર અને કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે મોસમ બગડશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ભારે પવન સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે પવન સાથે વરસાદ પડતા ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે, પરંતુ બીજી તરફ ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કમોસમી વરસાદ વરસવાના કારણે થઈને ડાંગર અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે। જોકે કાપણી કરેલ ખેડૂતોનો ડાંગરનો પાક પણ વરસાદમાં નષ્ટ થઈ ગયો છે, જેના કારણે થઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।